हेलो गाइस नौ जी के ना जी में अपना नवा वीडियो चालू कर आज अपना वीडियो चालू कर राते કેમ કે આજ આપણે પડી ગઈ રજા હે તમાઠમની અને હે ને કાલ તો આપણા સવારમાં ઈમન ખબર નથી આપણે વહેલા હાર નીકળવાના હે બસમાં જઈને જૂનાગઢ ધાબા નાખવાના હે આપણે અહીંયા હું રખડા હું બધું આપણે A to Z એમ બધું તમને દેખાડવાનું થાય છે બાકી અત્યારે જો ફટાફટ હે ને હાઈ તમાઠમનું લેસન પતાવી લઉં ચાલો કાંઈ વાંધો નહીં ફટાફટ જો કેટલું લેસન આ બધા થેલામાં જેટલું દેખાય છે બધાનું લેસન છે અહીંયા છે હજુ ભાઈ ક્યાં ગયું ઉડ આનું લેસન હોય પણ અત્યારે ન હોય આનું લેસન અહીંયા જ નહીં જો તમને આ બુક દેખાડું તમને લાગતો હશે કે અત્યારે રાત છે પણ હે અત્યારે દી અને વાગીએ 5 અને અત્યારે આપણે થેલો ઉપાડી જઈએ જુનાગઢ બાજુ દર વખતે આપણે થોડાક મોડા નીકળી આ વખતે વહેલા નીકળ્યા છે એટલે પહોંચી જાય વહેલા ફટાફટ નીકળી જાય એટલે હે મારી ઘડિયાળ થઈ ગઈ ફટાફટ એટલું થાય છે ને મજા આવે અંદરથી ન જવું હોય એ જવું હોય આપણે મામાને ઘરે હવે તમને થતું કે આવો બ્લોગ હોય સવારે અહીંયા ટિકિટ જાવ હો ને પહોંચી ગયો બસનું લેવાય ને પણ એવું નહોતું ભાઈ અત્યારે આમાં હાલ એવું જ નહોતું બસમાં પગ રાખવાની જગ્યા નહોતી ફોન રાખત ફોન ખોલત ખીચામાં એમને રહી જાત ને તો પછી હવે કે ચોરે બોરાઈ જાય તો 23,000ની અડી જાય ખબર ન પડતી યાર કાંઈ વાંધો નહીં હાલ અત્યારે તો પહોંચી ગયા છે આપણે કે સવારે 5 વાગે નીકળતા અને બસવાળો કેવો ઓલો હશે 12 વાગી ગયા 12 ને 11 થઈ ગઈ તોય હવે ઠેઠ પહોંચાડ્યા એટલે હું તો 12 વાગે કેમ કે 10 મિનિટમાં નાતા કરી એટલે નાહી લીધું હવે અને કાકા કેવી બસમાં લપુડા હતા બધા હા એવી ધીમી હાંકવાની હોય 50 60 એવી રીતની આપતું હતા કાંઈ વાંધો નહીં હવે આપણે પહોંચી ગયા અને હવે આપણું રખડવાનું થાય નક્કી નહીં એવું કાલે ફટાફટ જો આને આપણે બ્લૂટૂથ હારે કનેક્ટ કરી લઈએ આપણા ઘરે સાચું કે હે હારી મસ્તી નહીં જેવું એમ કરીને મારા ફોટાનો રોપ જમાઈ લીધો હે બાકી જવાનો વોલપેપર જુઓ એક આ જો આ હે ને નવી લીધી ને તે દેવો એવું હતું એક આ મને બહુ ગમે હે અને એક અને પછી તારાભાઈ જોગિંદર આવી રીતને કરી શકો જો આનું ઉપર દાબીને રાખવાનું એટલે આમાં સ્મૂથ હાલું એમ થઈ ગયું ને હવે આપણે થઈ ગયા એકદમ નવરા ટેસ્ટ પડી ગયો ખાઈ બાય અને સમજો આ પેલા ટેબલ દેખાય એ મારું જ હતું આ જે ભાંગું હતું એ મેં બધું આમ માથું આખો પડ્યો હતો એટલે આ ભાંગી ગયો હજી એને માથું બેહું કેવો લાગુ બરો ભૂંડો લાગુ 1 મિનિટ દેખાડું આમ ટેબલ જો કેટલું ના જ નીકળે સમજી જો કાયદેસર ઢીચણે આવે સમજો કાયદેસર ઢીચણે એટલે આમ જોઈ લે હું કુંવરે બેસીને દેખાડું બ્લોગની મિનિટ થોડીક વધી ગઈ છે કાંઈ વાંધો નહીં હાલો આપણે હજી કાલનું રખડવાનું લેવાનું છે જાજુ લેવાનું હજી રાઈટ સ્પાઈડરમેનનું માથું કેમ આનું ફૂટી ગયું 4 દી લગી નાતા ન હોય ને એના હાટું એક રામબાણ ઇલાજ જો આપણે આગળ એ હેઠે પડી ગયો આને લેવાનું આને 1 મિનિટ ફિટ કરી લો હવે જો એકદમ મસ્તી સુગંધ આવ્યો જ કરે આમ નામ રાખવાનું જે નાતા ન હોય ને એને હો પણ આમ તો ખબર પડી જાય ઉપર 1 મિનિટ હજી કંઈક બીજા દિનમાં આપણે વ્લોગ ચાલુ કર્યું અને અત્યારે માથું તેલનું નાખ્યું એટલે અત્યારે હું બહાર ગયો તો વિખાઈ ગયું છે કાંઈ વાંધો નહીં અત્યારે આપણે ફટાફટ ઘડિયાળને મૂકવાની છે ચાર્જિંગમાં એ તો ચાર્જિંગ તો છે જો તમને દેખાડું ચાર્જિંગ ઊભા રહ્યો આમાં ચાર્જિંગ તો છે કેમ ગયું 2 દિવસનું બેટરી બેકઅપ હોય આનું પણ આપણે ચાર્જિંગમાં મૂકીએ ને તો વાંધો ન આવે જો ચાર્જર જુઓ આવડું આ એનું ચાર્જર છે આ એનું નામ લખ્યું છે M9 Pro બ્લેઝ અને અહીંયા મેગ્નેટવાળું છે ઊભા થોડુંક ટેબલને નજીક લઈ લો વાતાવરણ આપણે એકદમ થઈ ગયું છે ચોખ્ખું ને હવે આપણે જાય બહાર રખડવા જો હું સવારે જઈને આવ્યો તો આપણે વિડીયો નહોતો ત્યારે પાછા જાય આંજો વાતાવરણ આ તો જૂનવાણી બહુ અહીંયા જો આવા થઈ ગયા આ જો આપણી લાઈન મજા નથી આવતી વાંધો ન લાઈન કેટલી મોટી છે કાલ કેમ એક બ્લોગ મૂકે એમાં જોજો લાઈન તો બાપા એવડી લાઈન છે આપણે આવી ગયા અક્ષરવાડીમાં સમજો એમ નથી કે મંદિર જ છે એમ કે ઓલી બાજુ ક્યાં છે ને
રખડવાનું ને એવું બધું છે કંઈક એ છે પણ મને નથી ખબર. હું વહેલા એકવાર આવ્યો હતો ત્યારે પણ કાંઈ યાદ નથી હું હતું અહીંયા. હા જાઓ અહીંયાથી કેમ કે અહીંયા વરસાદ ફૂલ આમ ફાસ્ટ ચાલુ થઈ ગયો હતો એટલે મંદિરનું જેટલું લીધું એટલું જોયું. પછી ફાસ્ટ વરસાદ આવી ગયો હતો એટલે અહીંનું વાતાવરણ જેવું. હા હા હજી આમ વરસાદ હજી રહ્યો જ છે. બાકી અહીંયા બહુ વરસાદ હતો. એ ગાડી હમણાં ઉડાડતી જાય મને નહીં પાણી. હા બાકી મને ગાડી થોડી ઉલારે. હું તો પાણો કહેવાય યાર. એ ગાડી ન ખરો હાઈટ. આ હા હા સમજો આ જુનાગઢમાં ખાડા હે ને એટલે મોરબી. મારું તમને નવા વિડીયો તે લગી રામે રામ બધાને.